હરિઓમ શ્રી કૃષ્ણમ વંદે જગતગુરુ ધર્મ રક્ષતિ રક્ષતિ। કેમ છો મારા વાલા મિત્રો? મજામાં ને? ફરી એકવાર આપ સૌનું આપણે ગીતા જ્ઞાન ગંગાના ગીતા સત્સંગમાં હાર્દિક સ્વાગત છે। મિત્રો સૌને મારા જય શ્રી કૃષ્ણ, જય માતાજી, રાધે રાધે। મિત્રો આજે ગીતાનો 10મો અધ્યાય વિભૂતિ યોગ શ્લોક નંબર 38। આ શ્લોકમાં ભગવાન એવી શક્તિઓની વાત કરે છે જે સમાજમાં વ્યવસ્થા, વિજય અને પરમ શાંતિ જાળવી રાખે છે। તો મિત્રો આવો આપણે સૌ સાથે મળી શ્લોકનું ઉચ્ચારણ કરીએ। દંડો દમયતાસ્મી નીતિરસ્મિ જિગીષ્યતામ મૌન ચેવાસ્મિ ગૃહનામ જ્ઞાનમ જ્ઞાનવતા અહમ। મિત્રો ચાલો શ્લોકને આપણે આપણી 7 સ્ટેપ પદ્ધતિ મુજબ જોઈએ તો એનો સરળ ભાષામાં અર્થ, દમન કરનારાઓમાં એટલે કે શાસન કરનારાઓમાં હું દંડ છું, વિજય મેળવવાની ઈચ્છા રાખનારાઓમાં હું નીતિ છું, ગુપ્ત રાખવા જેવી બાબતોમાં હું મૌન છું અને જ્ઞાનીઓમાં હું જ્ઞાન છું। તો મિત્રો ચોથો પોઈન્ટ જોઈએ, વિષય વસ્તુ સિદ્ધાંત। તો ભગવાન અહીં શક્તિ અને શાંતિ ના અદ્ભુત મિશ્રણની વાત કરે છે। જે ન્યાય અપાવે તે દંડ, જે સફળતા અપાવે તે નીતિ અને જે સત્યને સાચવે તે મૌન। તો આ બધું જ ઈશ્વરીય સ્વરૂપ છે। આનું વિસ્તારથી સૂક્ષ્મ ચિંતન કરીએ કે દંડો દમયતાસ્મિ અર્થાત અહીં દંડનો અર્થ માત્ર સજા નથી પણ ન્યાયિક અનુશાસન છે। સમાજમાં શાંતિ જાળવવા માટે જે શક્તિની જરૂર છે તે ઈશ્વરીય શક્તિ છે। નીતિ રશ્મિ જિગીષ્યતામ જીતવા માટે માત્ર બળ નહીં પરંતુ નીતિ સ્ટ્રેટર્જી જોઈએ। નીતિ વગરનો વિજય લોભો ટકતો નથી। આયોજન દરેક વસ્તુમાં જો આયોજન હશે તો લોબા ગાળા સુધી ટકી રહેશે। મૌન ચેવાસ્મિ ગૃહનામ જે અત્યંત રહસ્યમય છે તેને સમજવા માટે મૌન જ શ્રેષ્ઠ માધ્યમ છે। મિત્રો પરમાત્મા શબ્દોમાં નહીં પરંતુ મૌનમાં જ વધુ સારી રીતે અનુભવાય છે। જ્ઞાનમ જ્ઞાનમ વતા અહમ જ્ઞાનીની અંદર રહેલી જાણવાની જે શક્તિ છે, સમજણ છે, જેને આપણે ઋતુંબળા પ્રજ્ઞા કહીએ છીએ, તો તે સમજણ તે સાક્ષાત ભગવાનની વિભૂતિ છે। તો મિત્રો છઠ્ઠી પદ્ધતિ મનોમંથન। આ શ્લોક આપણી જાત સાથે પ્રશ્ન કરીએ કે શું હું ક્યારે મૌનની શક્તિને અનુભવું છું? આપણે ઘણી વાર બિનજરૂરી બોલીએ ઉર્જાને વેડફીએ છીએ। તો મિત્રો ભગવાન કહે છે કે મૌન રહેવું એ મારી વિભૂતિ છે। જ્યારે આપણે શાંત થઈએ છીએ ત્યારે જ અંદરના જ્ઞાનનો પ્રકાશ દેખાય છે। મિત્રો સાતમી પદ્ધતિ વ્યવહારિક ઉપયોગિતા। આ શ્લોક આપણને શું શીખવે છે? તો આ શ્લોક આપણને મર્યાદા અને ગંભીરતા શીખવે છે। મિત્રો દરેક વસ્તુમાં મર્યાદા જરૂરી છે। અતિ થશે ને તો મુખ્ય પ્રયોજન માર્યું જશે। મર્યાદા અને ગંભીરતા તો જીવનમાં સફળતા માટે નીતિ હોવી જરૂરી છે અને મનની શાંતિ માટે મૌન હોવું જરૂરી છે। જો આપણે આપણી વાણી પર સંયમ ન રાખીએ એટલે કે મૌન ન રાખીએ એટલે મર્યાદા, તો આપણું જ્ઞાન વિસ્તૃત નહીં થાય, પરંતુ જો સંયમ રાખીશું તો જ્ઞાન આપોઆપ વધવા લાગશે। અને હજુ પણ સરળ ભાષામાં દ્રષ્ટાંત સાથે જોઈએ કે જેમ એક અદાલતમાં ન્યાયાધીશનો દંડ એ ન્યાયનું પ્રતીક છે, તેમ આત્માની અદાલતમાં મૌન એ સત્યનું પ્રતીક છે। તો મિત્રો અહીં ભગવાને મૌનને પોતાની દિવ્ય વિભૂતિ ગણાવી છે। તો આ શબ્દ બહુ સૂક્ષ્મ રીતે જાણવો જરૂરી છે કે મૌન એટલે શું। મૌન એ માત્ર ન બોલવું એટલું જ નથી પરંતુ તે એક ઊંડી આંતરિક સ્થિતિ છે। ભગવાને તેને પોતાની વિભૂતિ કહી કારણ કે મૌન એ પરમાત્માની ભાષા છે। તો તેના ઉપર થોડો વિસ્તારથી પ્રકાશ પાડીએ કે મૌનના અનેક પ્રકારો છે। તેમાં સૌપ્રથમ વાણીનું મૌન, બાયસિકલ સાયલન્સ। તો આ મૌનનું પ્રથમ સ્તર છે। જ્યારે આપણે મુખથી બોલવાનું બંધ કરીએ છીએ ત્યારે આપણી ઘણી બધી શક્તિ એટલે કે એનર્જી બચે છે। વાણી પર સંયમ રાખવાથી આપણે બિનજરૂરી વિવાદો અને અસત્ય બોલવાથી બચી શકીએ છીએ। બીજું મિત્રો મનનું મૌન, મેન્ટલ સાયલન્સ।
તો આ અસલી મૌન છે, સાચું મૌન છે. જ્યારે મુખ બંધ હોય તેની સાથે સાથે મનના વિચારો પણ શાંત થાય. જો બહારથી માણસ ચૂપ હોય પરંતુ અંદરના વિચારોનું યુદ્ધ ચાલતું હોય તો મિત્રો આ સાચું મૌન નથી. પરંતુ જ્યારે વિચારો શમી જાય છે ત્યારે મન નિર્મળ બને છે અને ત્યારે જ આપણને ઈશ્વરનો અવાજ સંભળાય છે. કીડી કે પગ નેવર વાજે તો બી સાહેબ સુનતે હૈ. તો આ મૌનની શક્તિ છે મિત્રો. ત્રીજું, મૌનનું ગૃહનામ એટલે રહસ્ય છે. તો મૌનનો સંબંધ અને રહસ્યને શું? તો ભગવાને આ શ્લોકમાં ગૃહનામ મૌનમ અસ્મિ એટલે કે રહસ્યમય બાબતોમાં હું મૌન છું. તો મિત્રો જીવનમાં જે પણ ગૂઢ સત્યો છે જેમ કે પ્રેમ, ભક્તિ, આત્માનો અનુભવ તેને શબ્દોમાં વર્ણવી શકાતું નથી. જ્યારે કોઈ વ્યક્તિ પરમ આનંદમાં હોય ત્યારે તેની પાસે બોલવા માટે શબ્દો નથી હોતા, માત્ર મૌન જ અભિવ્યક્તિ હોય છે. તે મૌન જ સત્યની સૌથી નજીક હોય છે. તો મિત્રો હવે મૌનના ફાયદા જોઈએ, વ્યવહારિક અને આધ્યાત્મિક. તો આત્મનિરીક્ષણ, મૌન આપણને આપણી અંદર જોવામાં મદદ કરે છે, જ્ઞાનનો ઉદય કરે છે. જેમ હાલે ડોલે તો પ્રતિબિંબ ચોખ્ખું દેખાતું નથી, તેમ જો મન વિચારોથી હાલતું ચાલતું હોય તો જ્ઞાન લાદતું નથી. મૌનથી મન સ્થિર થાય છે અને મન સ્થિર થવાથી જ્ઞાન પ્રગટ થાય છે. મૌનથી શક્તિનો સંગ્રહ થાય છે. તો મિત્રો પહેલાના જમાનામાં ઋષિ મુનિઓ મૌન દ્વારા જ અનેક સિદ્ધિઓ પ્રાપ્ત કરતા હતા. મિત્રો મૌન એટલે સ્વીકાર. જ્યારે આપણે કોઈ પણ પરિસ્થિતિ સામે દલીલ કરવાનું છોડી દઈએ ને મૌન ધારણ કરીએ છીએ ત્યારે તેનો અર્થ એ છે કે આપણે ઈશ્વરની ઈચ્છાનો સ્વીકાર કર્યો છે. આ મૌન એક શરણાગતિનું પણ પ્રતીક છે. તો ટૂંકમાં કહીએ તો મિત્રો શબ્દો આપણને બહારની દુનિયા સાથે જોડે છે, જ્યારે મૌન આપણને પોતાની અંદરની આત્મા પરમાત્માની સાથે જોડે છે. મિત્રો આ શ્લોકના સત્સંગને અહીં પૂરો કરીએ. આગળના 39મા શ્લોકમાં ભગવાન એક અત્યંત મહત્વનો સાર આપશે કે સૃષ્ટિમાં એવું કશું જ નથી કે જે ભગવાન પરમાત્મા વગણ, પરમાત્માના અસ્તિત્વ વગણ નહીં. તો આ વિભૂતિ યોગના નિશ્ચય તરફનું પ્રથમ પગલું છે. તો મિત્રો આવતીકાલે ફરી મળીશું. સત્સંગને અહીં વિરામ આપીએ. સારું હતું, એ શાસ્ત્રોનું હતું, ભગવાનનું હતું, મારા ગુરુદેવનું હતું. જે પણ કંઈ ખાટી ખારું લાગ્યું હોય તો મારું સમજી ફરી મળવાના સંકલ્પ સાથે રજા લઈએ. અને મિત્રો આ સત્સંગની આ સ્ટેપ પદ્ધતિ આપણને કેવી લાગી, આ સત્સંગમાં આપણે શું શીખ્યા, કોમેન્ટ કરી જણાવશો તો મને આનંદ થશે. શેર અને લાઈક જરૂરથી કરજો અને ચેનલ સબસ્ક્રાઈબ જરૂર કરશો, જેથી શ્રીમદ ભગવદ્ ગીતા પૂરી આપ સાંભળી શકો. મારા જય શ્રી કૃષ્ણ, જય માતાજી, રાધે રાધે.